તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારા આજના વ્લોગમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 8:45. અમારા પર્વભાઈ સૂતા છે અને રીતિ છે ને ઘરનું બધું કામ કરી અને નિરેતે પોરો ખાવા બેઠી છે. ઘડીક હમણાં પાછી કામે લાગી જાય, હમણાં પાછી કામે લાગી જાય ને ઠેઠ બપોર સુધી. બપોરે જમવા બે છે બરાબર. ક્યારેક એમ કેમ લાગે આમ આખો દી ઘડીક પોરો મળે ને પછી પાછું કામે લાગી જવાનું? એવું છે? હા હા. તો આમ એવું થાય ક્યારે કે ભાઈ એક દિનની રજા જોઈ છે, આરામ જોઈ છે, એવું કઈ થાય કોઈ દી? એમ નહીં, કામ તો તમારે કરવાનું, રજા હોય તમારે હોય, ચાલો ભાઈ આરામ કરવાનો હોય. આદમી લોકોને રજા હોય તેને આરામ કરવા મળે. તને એવું થાય કે આખો દી એ આવી રજા મળે તો એવું થાય? આળા ન સડે? એ વાત હાજી. ક્યાં તમારે એ વાત હાજી, એ વાત હાજી. તો ભાઈ સ્ત્રીઓને છે ને સલામ છે કે ભાઈ આખા ઘરનું કામ કરે બરાબર છે. અને તોય કોઈ દે આપણને એમ નથી કહેતા કે મારે રજા જોઈ છે, કે મારે પોરો ખાવો છે. મમ્મી હોય કે રીતિ હોય કે ગમે એ હોય, એમ છોકરા હોય તો બરાબર છે, ચાલો ભાઈ આરામ કરતા હોય. પછી મમ્મી ને રીતિ એ કોઈ દિવસ એમ નથી કહેતા ભાઈ આરામ કરવા જોઈએ ને એક દી પોરો ખાવા જોઈએ ને બહાર જમવા જાવ. એમ નહીં, આપણે એમ કહીએ ને બહાર જમવા જઈએ તોય ના પડે. નહીં, બહારનું નથી ખાવું, ઘરે બનાવી લઈએ આપણે. ભલે બનવામાં વાર લાગે ને જે ઢોસા ને એવું બધું ને એ તોય ઘેરે બનાવી નાખે. રીતિ હોય તો ઘેરે બનાવી નાખે. સ્ત્રીઓ માટે છે ને સન્માન હોવું જોઈએ. હવે પૂછી લઈ ભાઈ હસ્તીબેનને આજે મટકી ડેકોરેશન હતું. હાજી સવારમાં છે ને હસ્તીબેન મટકી લઈને ગયા છે, બધું કમ્પ્લીટ કરી. તો શું લાગે છે હસ્તીબેન મટકી ડેકોરેશન કેવી કરશે? હવે જોઈએ આપણે કેવી કરી છે. હે ઘરેથી બધું નક્કી તો કરીને કહી શકો આમ કરી છે. આ લેસ લગાવીને ડાયમંડ લગાવીને મટકીમાં. હા પછી ન્યા છે ને કેટલી સ્પીડ રહે એ પ્રમાણે થાય. સ્પીડ રહે ને ભૂલાઈ ન જાય તારું, કારણ કે અહીંયા હું છે ફોનમાં જોઈને ગઈ હતી તો યાદ નહોતું એને. જ્યારે નીકળી ત્યારે મમ્મી આ કેમ મને યાદ નહોતું, મેં આમ કરી નાખજે મેં કીધું. પછી મેં જોયું ને ફોનમાં મેં કીધું આ તો હું દુખાઈ દીધું મેં. હવે આવે ત્યારે ખબર પડે કેવી બનાવે છે એ જ ને. હવે જો ભૂલાઈ તો જાય જ તેને, મને એવું લાગે છે અમુક તો ભૂલાઈ જ જાય. પણ આમ જોતા એવું થાય, કારણ કે એને શું છે ક્રાફ્ટની ને એવી વસ્તુ કરવામાં વધારે મજા આવે. તો એ કદાચ ભૂલે તો નહીં. હા ભૂલે તો નહીં. એ અમારી બેનને છે ને ફિક્સ છે. જો ઓલું ખાણું છે ને ટીપાઈનું, ત્યાં બેસી જાય અને એ ખાનામાં સામાન ભરેલો છે બધું. હે એમાં ટીપાઈ બધાનો સામાન ભરેલો છે ને. હા એની ક્રાફ્ટની જે બધી વસ્તુ છે ને એ ઓલામાં રાખેલી છે. ત્યાં એની છે ને ગ્લુ પડ્યું હોય, પછી કાતર હોય, ડાયમંડ હોય, પછી ઘણી બધી છે ને અલગ અલગ વસ્તુ પડી હતી. શું કરે કે ક્યારેક કાગળ હોય ને એને ઓલા શેમ્પૂ ને એમાં નાખી અને હૂકવીને પછી એનો શેમ્પૂ બનાવે. હાથ ધોવાનો હાબુ નાખીને એવું બધું બનાવ્યા કરે. હા તો એને છે ને ક્રાફ્ટનું બધું મજા આવે બનાવવાનું એમ. હા લેસન અમારે એને કેવું પડે ભાઈ એ બધું મૂક અને લેસન કરવા જાય, પણ તોય માને જ નહીં. એ સવારે બપોરે 12 વાગે આવશે ને સ્કૂલેથી, ખાઈને એ ટીપાઈના ખાના પાસે બેસી જાય. ઠેઠ અમે જ્યારે કહેવું ને ભાઈ લેસન કરવા બે અમે થાકી જાઉં ત્યારે લેસન કરવા બે છે ત્યાં સુધી ખાના પાસે મજા જ કરી. હા ક્યારેક એમ થાય આ ખાનું કાઢીને છે ને સાઈડમાં મૂકી દેવું છે, ખાલી કરીને બધું સામાન છે ને માળિયા ઉપર ચડાવી દેવો છે. હું છે એ અડે નહીં, પણ પછી એમ થાય કે ભાઈ કાંઈક નવું શીખે ને તેનો માઇન્ડ ફ્રેશ રહે, થોડોક માઇન્ડ હાલે. પછી કંઈ કરતા નથી, ખાલી એને ખીજાય ભાઈ આવી રીતના જો વાત નહીં માન ને તો ખાનું ખાલી કરી નાખ્યું તો વાત માનવા મળે, એટલે વાંધો નથી. હા એટલે જ ને. હા અને અમારા ભાઈને તો કઈ લેવા દેવા જ નહીં. બાકી એને કરવા નહીં દે. બાકી અમારા ભાઈને છે ને કાંઈ લેવા દેવા જ નહીં. એને જો એની એન્ટ્રી વિખાવી ન પડે. એને કમ્પ્લેટ આખા કપડાં જોઈએ, ઇન્સર્ટ મારેલું જોઈએ, શૂઝ જોઈએ, મોજા જોઈએ, ઘડિયાળ જોઈએ, બધું કમ્પ્લેટ જોઈએ. એને જરીકે આમ તેમ નહીં આવે. જ્યારે શૂઝ પહેરવાના છે ને તો એ સોક્સ ગોતી લે ગમે ત્યાંથી. એને નહીં મળે ને તો મમ્મીને મગજ ખાઈ જાય કે બધું મને સોક્સ ગોતી દે, સોક્સ પહેરીને પછી શૂઝ પહેરશે, સોક્સ વગર શૂઝ નહીં પહેરે. એટલા અમારા ભાઈ છે ને આ ભાઈ એટલા પરફેક્ટ છે. અત્યારે ગંજી પહેરીને સૂતા છે.
ગંજી પહેરવાનું મેન કારણ એ છે કે પપ્પા ગંજી પહેરે છે તો આને તને શોખ છે કે હું ગંજી પહેરીને દાદા જેમ કરશે એમ હું કરી એમ તો પછી ગંજી પહેરીને મૂકો છે નકર એની હાટું સ્પેશિયલ આવી રીતના 2 થી 3 નાઇટ ડ્રેસ છે તો ભાઈ એને છે ને દાદા જેવું તૈયાર થવા જોઈએ બરોબર છે એટલે દાદાએ તેને ઇન્સર્ટ ને શૂઝ બૂઝ ને એવું ન હોય એને પણ એની હારે રહી ને એટલે એને થોડોક એની જેવું લાગવાની તૈયારી કરે મમ્મી કાલે કહેતા હતા કે ભાઈ તું દાદા જેવું દેખાવાનું જાગા કહેશો પણ દાદાને તો આમ થોડુંક વજન છે હેવી છે તું એવી થાય ને એમ વાત કરતા હતા કા પપ્પાને તો પેટે દેખાય છે પેટ મોટું છે એમ કે હું નાનો છું તમારું પેટ નાનું જ હોય ને એમ દાદા મોટા છે દાદાનું પેટ મોટું હોય અમારા ભાઈ છે ને બીજાને શીખવાડી દે અમારા ભાઈ છે ને હાજર જવાબી છે એની પાસે જવાબ છે ને અને ઘડેલો તૈયાર જ હોય એટલે તરત જ જવાબ આપી જ દેવાનો સામેવાળાને વાટ નહીં જોવાની વિચારવાનું નહીં કાંઈ નહીં એની પાસે જવાબ તૈયાર જ હોય તો અત્યારે આરામ કરે છે હમણાં જાગશે ને એટલે પાછું રીતિનું મગજ ખાવાનું શરૂ કરી દે તૈયાર થવામાં ને આમ કરવામાં એના વાળની સ્ટાઇલે ચેન્જ ન થવી પડે એના વાળ જો પવનના ઉડે ને એ ન ગમે એના વાળ જેમ હોય ને વવડાવેલા એમ જ રહેવા પડે કાંઈ નહીં હવે રીતિ ભાઈ જાગે એટલે એને તૈયાર કરી દે વહેલા જાગ્યા ને તો હવે અમારે હે હા ભાઈ રીતિને છે ને શાની થોડીક પ્રોબ્લેમ છે શા પીવામાં એવું થાય કે એસિડિટી થઈ જાય છે એના ગળપણથી એસિડિટી થાય છે તો શા કેન્સલ કરી છે આપણે રીતિને કે ભાઈ શા નહીં પીવાની દૂધ પીવાનું ઓકે તો કાંઈ નહીં હવે થોડુંક કામકાજ છે એ રીતે નહીં પતાવે ને મારે થોડુંક કામકાજ છે એ પતાવી બરોબર છે પછી હસ્તીબેન આજ મટકી શણગારીને કેવીક લાવે છે એ જોઈએ હાલો તો ભાઈ બપોરે ખાઈ પીને હોઈ ગયા હતા થોડોક આરામ કરી લીધો હતો પણ અને અમારા હસ્તીબેને સ્કૂલેથી આવી ગયા હતા પણ હસ્તીબેને મટકી શણગારી નથી એટલે હું કાંઈ બતાવી ન શક્યો કારણ કે મટકી શણગારવાનું કોમ્પિટિશન કાલનું છે અને હસ્તીબેનને એમ હતું આજનું છે પણ મટકી શણગારી નથી કાલ શણગારવાની છે તો હવે હસ્તી અને રિદ્ધિ જાહે પર્વભાઈના પેપર ચેક કરવા તો જો બે રેડી થાય છે હા તમે બે જાઓ હું મૂકવા આવી એવું છે તો કાંઈ નહીં ભાઈ હસ્તીબેન મમ્મી પપ્પા અરે રહે રીધિ જાહે એકલી ચેક કરવા હું ખાલી મૂકીને વી આવી બરાબર હાલો તો હવે જો રેડી થઈ ગયા છે થઈ ગયા ને રેડી પેપર ચેક કરવા હાલો ઓકે ચેક કરી આવો હાલો થઈ જાય છે પેપર ચેક કરવા બરાબર તો ભાઈ અમારા પર્વભાઈ ઘેર આવી ગયા છે જો આવીને જો આ પગમાં છે ને આવી નાટક કરે છે આવી રીતના બાંધે છે અને પર્વભાઈને જે પેપર ચેક કરવા ગયા હતા ને તો પર્વભાઈને ટોટલ કેટલા 5 પેપર હતા ને હે 5 પેપર હતા એટલે 5 પેપરના 40 માર્ક હતા એટલે 200 માર્કમાંથી માત્ર ને માત્ર 1.5 માર્ક જ કપાણો છે તો પર્વભાઈ વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન્સ હજી છે ને એને ઘસકાયો જ છે એટલે થોડોક ઓલો છે નકર તો ઠેકડા સડે એમ છે અને જો તારા કપાણા પરવા નથી કપાણા એટલા બધા તો હવે રીતિ શું કરશો તું આપણે તો સ્કૂલે કરવા નથી ને હસ્તી ને એ વાત હશે ઓકે આ ડાયમંડ ને એવું બધું લગાડવાનું છે એ સ્કૂલે લગાડશે હા પછી જોઈ લે ને મસ્ત લાગે તો ભાઈ એટલી તો બની ગઈ છે બરોબર ખાલી થોડીક બાકી છે તો કાંઈ નહીં રીતિ હવે ડેકોરેશન કરે છે બરોબર છે અને સોરી રીતિ છે ને મટકીમાં લેસ લગાડે છે ડેકોરેશન રીતિ હસ્તી છે ને સ્કૂલે જઈને કરશે ખાલી સ્ટોન ડાયમંડ ને એવું બધું લગાડવાનું હોય ને એ ત્યાં જઈને લગાડશે કાચ ને ડાયમંડ ને એવું કાં હસ્તી ખાલી અત્યારે હા તો ભાઈ જો લેસ લગાડી દીધો છે ફરતો હવે ખાલી હસ્તીને છે ને કાચ ને ડાયમંડ ને એવું બધું લગાડવાનું તો કાંઈ નહીં હવે થોડુંક નાસ્તા પાણી કરી લઈ હાલો તો ભાઈ હવે મારા મમ્મી છે ને અમારી હાટું બનાવે છે પોપકોર્ન તો મમ્મી પોપકોર્ન બનાવો છો બધા બનાવી નાખશો એટલે બધા બનાવવાના છે એમાંથી થોડાક બધાને એમ ને હવે છે ને થોડાક ખાવા પૂરતી છોકરાઓને અમારા બધાને ખાવા પૂરતી થોડાક બનાવે છે બરોબર છે અને રસોઈ બની ગઈ છે તો રસોઈમાં પૂછવી જો પોપકોર્ન નાખ્યા છે એટલા પોપકોર્ન બનાવવાના છે જો એટલા બનાવવાના છે કાંઈ નહીં રીતિને પૂછ્યું રીતિ
શું છે આ જમવામાં? તુરિયાનું શાક, રોટલા ને ભાખરી. તુરિયાનું શાક, રોટલા ને ભાખરી. જમશી લે. ઓકે, તો આ કાંઈ નહીં, હવે જમવામાં તુરિયાનું શાક, રોટલા ને ભાખરી છે. હાલો તો હવે પોપકોર્ન મમ્મી કરે છે, બરોબર છે. હવે જોઈએ કેટલા પોપકોર્ન એમાંથી બને છે. હાલો જો ભાઈ, ધાણી ફૂટાણાનો અવાજ આવે જો. અને બહાર આવું છે તો મમ્મી બહાર નથી આવતી. ધાણી અંદર ને અંદર ઠેકડા મારે છે. હાલો તો હવે જોઈએ કેટલી બને છે. તો ભાઈ મમ્મી અહીંયા કીધું હતું કે આખું તપેલું ભરાઈ જાય, તો જો આખું તપેલું ભરાઈ ગયું છે. હલો હેલનું થઈ ગયું. વધારે નાખ્યા હોત ને તો કદાચ બહાર આવી જાત, પણ મમ્મીના માપ ખબર છે એટલે એટલું જ નાખ્યું તો આખું તપેલું ભરાઈ ગયું છે. બરોબર છે. હા, આખું ઉભરાઈને બહાર આવી જાત તો કાંઈ નહીં. મમ્મીને આઈડિયા આવી ગયો કેટલા રાખીને ત્યારે તમે હા ભરાઈ હા, તો કાંઈ નહીં. હા, થાળી ભરાઈ ગઈ છે અને હજી તપેલામાં પીડ્યું છે, તો બધાને થઈ રહે, વાંધો નથી. ગરમ ગરમ મજા આવે ખાવાની. તો કાંઈ નહીં, હવે છે ને પોપકોર્ન ખાઈ લઈ. આવજો આટલી છે ને આમાંથી 2 વખત કરવાની તોય તપેલું ભરાઈ જાય. મમ્મીને છે ને પૂરેપૂરો આઈડિયા છે આમાંથી કેટલી વખત બને એમને કેટલી જોઈ ગયા. કાંઈ નહીં, પોપકોર્ન ખાઈ લઈ. તો ભાઈ હવે જમી લીધું છે, બરોબર છે, અને પોપકોર્ન શરૂ છે જો ખાવાના. તો કાંઈ નહીં, પોપકોર્ન ખાઈ લઈ અને આ વ્લોગનો કરું છે એન્ડ. આ વ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ વ્લોગ તમને કેવો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ હવે નવા વ્લોગ સાથે. તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.